જીવનમાં મિત્ર મળે ને ક્યારેય ભૂલતા નહીં. ગમે એવું હતું, સોનાની નગરીનો રાજા થઈ ગયો તો મિત્ર નહોતો ભૂલ્યો. અને આજમાં થોડુંક સારું થાય, કામ ધંધા હારા હાલવા મળે, ત્યાં ભાઈબંધને ભૂલી જાય. કૃષ્ણને 16,108 રાણી હતી તો એ સુદામાને નહોતો ભૂલ્યો. અને આપણને એકાદું પાંગું ભટકાય ત્યાં ભાઈબંધ વૈયા જાય આગા. રાતે 1-1, 2-2 વાગ્યા સુધી બેહતા હોય, પણ એક લગ્ન થાય એટલે 10 વાગે બકરી ડબે. એક ભાઈ મને કહેતો હતો કે બાપુ અમારી જિંદગી સરટી એટલે એસટી બસ જેવી, પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી. મેં કેમ એસટી બસ જેવી? એ કે દિવસે ગમે ત્યાં રખડે, એસટી બસને સાંજે ડેપોમાં જમા થવું જ પડે. કે પ્રાઇવેટ બસો ગમે ત્યાં રખડતી હોય, સરટીને એસટી બસને તો ડેપોમાં જમા જ થવું પડે. કૃષ્ણ કહેવાય છે સુદામાને લાવ્યો છે. અહીંયામાં હરખ શું વ્યક્ત કરું, કૃષ્ણનો કેટલો હરખ હશે જેથી સુદામા એને મળ્યો છે. સુદામાને મહેલમાં રાણીઓને રૂક્ષ્મણી બધાને એમ થયું કે કોણ આવું કૃષ્ણ આટલા બધા અધીરા થઈને દોડ્યા છે, કોણ હશે, શું હશે? અધીરા થઈને કૃષ્ણ દોડ્યા છે. રાણીઓ વિચાર કરે, એ ચિત્રેહાલ બ્રાહ્મણને જોયો. ભગવાન લાવ્યા, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા સુદામાને. ભગવાને કીધું રૂક્ષ્મણી, હા જાઓ, જલ્દી પાણી જળ લઈ આવો, મારા મિત્રના આજ પગ ધોવા છે. રૂક્ષ્મણીને આશ્ચર્ય થયું, આટલા બધા દાસ દાસી, આટલા બધા નોકર ચાકર, મને કોઈ દી ભગવાન કામ ન સીંધે, એની બદલે કૃષ્ણે સીધું મને એમ કીધું રૂક્ષ્મણી દોડો. અવશ્ય આવીને ઉભેલું પાત્ર કોઈ અસામાન્ય હોવું જોઈએ. અને કહેવાય કે રૂક્ષ્મણી દોડ્યા છે જળ લેવા. ભગવાન કૃષ્ણ સુદામાના પગ પાસે બેઠા છે અને સુદામાના ચરણ ઉપર, પગ ઉપર કૃષ્ણની દ્રષ્ટિ પડી છે. કેટલાય કાંટા વાગ્યા છે, કેટલાય કંકણ વાગ્યા છે, પગમાંથી લોહીની ધારાઓ વહે છે. પોતાના મિત્રની આવી સ્થિતિ જોઈ, સુદામાના એ પગમાં નીકળતી લોહીની ધારાઓ જોઈ અને કૃષ્ણને કહેવાય આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ભાગવત કહે, પોતાના બંને હાથનો ખોબો કર્યો, સુદામાના પગની નીચે રાખ્યો અને પોતાના આંખના આંસુએ કૃષ્ણ સુદામાના પગ ધોવા લાગ્યો છે. રૂક્ષ્મણી જળ લઈ આવીને આ દ્રશ્ય જોયું છે. આંસુ વડે સુદામાના પગ ધોવાય. રૂક્ષ્મણી સમજી ગયા, આવનાર વ્યક્તિ કોઈ સામાન્ય નથી. કારણ કે લગ્ન થયા, વર્ષો વીત્યા, કૃષ્ણની આંખમાં કોઈ દી આંસુ નથી જોયું. આજ દ્વારકાધીશ રડે છે, મતલબ આવનારું વ્યક્તિ કોઈ સામાન્ય ન હોય. સુદામાને કહેવાય છે ગરમ પાણી કરી સ્નાન કરાવ્યા છે. ફાટલી પૂતળી હતી એ કઢાવી, સારા પિતાંબર વસ્ત્ર પહેરાવ્યા છે, વસ્ત્ર અલંકાર ધરાવ્યા છે, મોતીઓની માળા, સોનાના હાર પહેરાવ્યા. સુદામાને પોતાના એમ કહેવાય કે જે ઢોલિયો હતો, પલંગ હતો, એની ઉપર શયન કક્ષની અંદર લઈ ગયા. ભગવાને સુરાવ્યા છે. સુદામાના ચરણ ભગવાન કૃષ્ણ દબાવે છે. સુદામાના ચરણ દબાવે, રૂક્ષ્મણી પવન નાખે છે. વિચાર કરો, જે અયાચક હોય ને, જે કોઈની પાસે ક્યારે માંગે નહીં ને, એની સેવા માટે માનો ભગવાન તત્પર હોય છે. જે માંગતું નથી એની માટે ઈશ્વર તૈયાર હોય. આપણે માંગતા થયા ને ત્યારથી ભગવાન દૂર થયો છે. માંગશો નહીં, લાયક બનજો બસ. ઈશ્વરની પાસે પણ ક્યારેય માંગશો નહીં. અને અમારું ભાગવત તો લખે છે, નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયત્યંઘ્રિ રેણુભી. ભગવાન કૃષ્ણ 11મા સ્કંદમાં સ્વયં શ્રી મુખે કહે છે, જે નિરપેક્ષ છે, અપેક્ષા રહિત છે, જે મુનિ છે, જે શાંત છે, નિર્વૈરમ, જેના જગતમાં કોઈ શત્રુ નથી, બધે ભગવત ભાવ છે, જે જગતને, ચરાચર જગતને એક ભાવથી જોવે છે, એવા સંતની, એવા મહાપુરુષની પાછળ ભગવાન કહે છે અનુવ્રજામ્યહમ નિત્યમ. એવા મહાપુરુષની પાછળ પાછળ હું ચાલુ છું, જેથી કરી એવા સંતની, એવા મહાપુરુષની ચરણ રજ ઉડે અને મારા ઉપર પડે તો મારામાં રહેલા 14 બ્રહ્માંડ પાવન થઈ જાય. જે માંગતો નથી એના માટે ઈશ્વર તત્પર હોય છે.